જય શ્રી કૃષ્ણ. ઠાકોરજીને કેમ પૂછતાવવામાં આવે છે? ઠાકોરજીને પૂછતાવા એટલે કે વલ્લભના હૃદયમાં બિરાજતા પ્રભુને વૈષ્ણવના ઘરના મંદિરમાં પધરાવવા. એક વૈષ્ણવ વલ્લભ કુળના બાળક પાસે સ્વરૂપ પૂછતાવવા માટે આવ્યા. પૂછતાવીને થોડીવાર બેસી રહ્યા, એમ માનીને કે ગુરુદેવ હમણાં સેવાની રીત સમજાવશે. વૈષ્ણવે વિનંતી કરી કે કૃપાનાથ, કંઈ સમજાવો તો ખરા કે કેવી રીતે ભોગ ધરવો, શૃંગાર કેવી રીતે કરવા. તો ગુરુદેવે આજ્ઞા કરી કે આ તો પુષ્ટિ માર્ગ છે. અહીં અમે વૈષ્ણવને નથી સમજાવતા, પણ અમે અહીં તો શ્રી ઠાકોરજીને સમજાવીને મોકલીએ છીએ કે આ મારો વૈષ્ણવ જે રીતે ભોગ ધરે તે રીતે સ્વીકારી લેશો અને જે રીતે શૃંગાર કરે તે ગ્રહણ કરી લેજો. એ જે રીતે સેવા કરે આપ આનંદમાં બિરાજજો. આમ આ પુષ્ટિમાર્ગમાં એવી કૃપા છે કે શ્રી વલ્લભની કૃપાથી પ્રભુ તમને વંશ થઈને તમારે ત્યાં બિરાજે છે. જ્યારે જગાડો ત્યારે શ્રી ઠાકોરજીની સવાર પડે અને સવારમાં જ પોઢારી દો તો એ સમયે શ્રી ઠાકોરજીની રાત પડી જાય. માટે શ્રી વલ્લભનો આભાર માનવો કે આપની કૃપાથી મારા ઘેર પ્રભુ બિરાજે છે. ભાવપૂર્વક પ્રભુ સેવા પુષ્ટિ માર્ગનો મુખ્ય સિદ્ધાંત છે. જય શ્રી કૃષ્ણ.